જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે ભાણવડ તાલુકાના સિવા ગામના રામભાઈ હરદાસભાઈ રાવલિયાની વાડીએ આવ્યા છીએ. અને રામભાઈએ મિત્રો અત્યારે આપણે તુવેર દાળમાં ઊભા છીએ, પણ રામભાઈ આજે વચ્ચે ખાલું છે ને એમાં મગફળી વાવી હતી. અને આમ તો જો કે તુવેર દાળ તો રામભાઈ આ વર્ષે વાવી, દર વર્ષે મગફળી વાવતા હોય. તો રામભાઈ, તમે દર વર્ષે હળંગ મગફળી વાવતા હતા. હા, હળંગ. તો તમારે એવરેજ મગફળીના ઉતારા કેવા રહેતા, તમારી મગફળી કેવી ખાતી? એટલે ઉતારામાં એવું છે કે ગયા વર્ષે મગફળી હતી પણ 70-80 મણ થતી બધા આખામાં. બરાબર. આ વર્ષે એની કરતા ડબલ મગફળી છે. ઓકે, બરાબર. એક તુવેર દાળનું હાયરનું ખાલું નીકળી ઉગ્યું હોવા છતાં, એટલે સમજી લો ને કે 33% તો હાયરું ઘટી ગઈ. 33% ઘટી ગઈ. અને છતાંય તમને ઉત્પાદન વધારે. ડબલ ઉત્પાદન. જ્યારે મગફળીમાં તમે ગ્રીન ઇન્ડિયાની બધી ટ્રીટમેન્ટ કરી હતી, ત્યારે એમાં હું તમે ટ્રીટમેન્ટ કરી હતી? મતલબ તમારે રાસાયણિક કોઈ દવા છાંટવી પડી હતી કે તમે ગ્રીન ઇન્ડિયાના ડોઝના જ ઉપયોગ કર્યા હતા? બધા એ આ ડોઝનો જ ઉપયોગ કર્યો. એક જ વખત આપણે આ ક્લોરો પાયો હતો મુંડાની હિસાબે. હા, તો મુંડાનું પ્રમાણ વધી ગયું એટલે પછી તમારી માંડવી નીકળી ગઈ. અને હવે અત્યારે તમારું ધ્યાન કેન્દ્રિત આ તુવેર ઉપર છે. તુવેર ઉપર જ છે. બરાબર છે. તો તુવેરમાં આમ જનરલ કમ્પેરિઝનમાં તમને કેવું લાગે કે બીજા ખેડૂતોની તુવેરો તમે ક્યાં અલગ અલગ? બીજાની હું જોઈ આવ્યો છું, ઘણાની મેં જોયું, હું ચેક કરતો જ હોઉં. આપણે બહાર જઈએ ને એટલે ચેક કરી, કોઈ તણપાટીએ જઈ, ભાણવડ જાય તો બધે આપણે ચેક કરતા હોય. મેં જોઈ આના કરતાં બહુ ઓછા ફાલવારી છે. આમાં એવડો ફાલ છે કારણ કે આમાં મેં ગ્રીન ઇન્ડિયાનો ડોઝનો ઉપયોગ કર્યો. બરાબર. આપણે જે દૂધ, ગોળ અને ગૌમૂત્ર અને આ ખાતરનો ડોઝ, એ ડોઝનો મેં ઉપયોગ કર્યો. આજે આ ફ્લાવરિંગ જુઓ તમે, ડબલ ફ્લાવરિંગ. ભરતભાઈ, વ્યવસ્થિત ફ્લાવરિંગ નો વિડીયો ઉતારી લ્યો. ડબલ ફ્લાવરિંગ છે આમાં. પછી આમ વિડીયો થોડો ઊંચો કરીને આખા ખેતરનો વિડીયો બતાવજો કેવડી થઈ ગઈ. જવાની છે આવે બધે હજી 3 પાણી જઈ ગયા, 3 પાણી જઈ ગયા. જોવો તો ખરી જાય ત્યાં બધે આમ માલ ખરો. હું અત્યારે માલ્યો છું તો ખાલી મારી મનથી જરાક દેખાય. જોડા કહી ગયા 30. ઓકે.